એક એવું રાજ્ય કે જેને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે, પણ હકીકત એ પણ છે કે ગુજરાતનું ભાગ્ય જેવું ગામ કોઈ હશે જે દારૂના દૂષણથી બાકાત હશે. અને હવે તો ગુજરાતમાં દારૂ જ નહીં પરંતુ ચરસ, ગાંજો અને ડ્રગ્સનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. કદાચ એટલા માટે છેલ્લા 2 દિવસથી મીડિયાથી લઈને સોશિયલ મીડિયામાં દારૂનું સ્થાન ઓપરેશન ગોગોએ લઈ લીધું છે. 16 ડિસેમ્બર 2025 અને મંગળવારના દિવસે બપોરના સમયે ગૃહ વિભાગે નાગરિકોના સ્વાસ્થ્યનો હવાલો આપીને ફરમાન કર્યું કે તાત્કાલિક અસરથી રાજ્યની હદમાં આવતા તમામ પાન પાર્લર, ચાની દુકાનો, છૂટક કરિયાણાની દુકાનો વગેરે પર રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ, વિતરણ, સંગ્રહ કે હેરાફેરી કરવી નહીં. જે લોકો આવું કરતા ઝડપાશે તેની સામે કાર્યવાહી થશે. કદાચ આ રાહ ગુજરાતના વિવિધ મહાનગરો અને શહેરોની પોલીસ જોઈને બેઠી હોય તેવું જોવા મળ્યું. ગૃહ વિભાગમાંથી જેવું ફરમાન બહાર પડ્યું કે વિવિધ શહેરોની પોલીસે ઓપરેશન ગોગો શરૂ કર્યું અને પોતાના વિસ્તારમાં આવેલી દુકાનોમાં તપાસ કરવા લાગી. ગુજરાત પોલીસનું ઓપરેશન ગોગો કલાકોની અંદર ઝડપી પાડ્યો મોટો જથ્થો. નશાના સામાનનો વેપલો કરનાર પર ચાલ્યો પોલીસનો દંડો. ક્યાંક સળગાવ્યો જથ્થો તો ક્યાંક પકડાવ્યા કાન. ગૃહ વિભાગનો આદેશ અમલમાં આવ્યો તેને 24 કલાક જેટલો સમય પણ ન થયો કે રાજ્યના એક બાદ એક મહાનગરોમાં પોલીસની કાર્યવાહી શરૂ થઈ ગઈ. કલાકોની અંદર પોલીસે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો એટલી માત્રામાં જથ્થો જપ્ત કર્યો કે જાણે પોલીસને પહેલેથી જ ખબર હતી કે કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. ઓપરેશન ગોગોને લઈને સૌથી મોટી સફળતા અમદાવાદ એરપોર્ટ પોલીસને મળી. સમરથનગર અને હાંસોલ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને ગોગો પેપર, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલનો 2-5 નહીં પરંતુ 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. એટલું જ નહીં, અમદાવાદ પોલીસની આ કાર્યવાહી મંગળવારથી જ શરૂ થઈ ચૂકી હતી. જેમ જેમ માહિતી મળે તેમ પોલીસ ટીમ સાથે પહોંચે અને દુકાનોમાં તપાસ શરૂ કરે. પાન પાર્લરો જે દુકાનો છે, દુકાનોની અંદર ગોગો પેપર વેચાય છે. આ જે ગોગો પેપર છે એનો ઉપયોગ ગાંજાના સેવન માટે અને ડ્રગ્સના સેવન માટે કરવામાં આવે છે. આ ગોગો પેપર અમદાવાદની અંદર કોઈ જગ્યાએ ન વેચાય એ માટે થઈને તમામ પાનની દુકાનો, મોટા પાનના પાર્લરો છે એને અમે ચેક કરી રહ્યા છીએ. અને જે પાનની દુકાનવાળા છે જ્યાંથી ગોગો પેપર મળે એ ગોગો પેપરનો નાશ કરી અને સખત હિદાયત આપવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ આ પ્રકારના ગોગો પેપર વેચાવા જોઈએ નહીં. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આનાથી પણ સવિશેષ કાર્યવાહી સુરત શહેરમાં જોવા મળી. સતત 2 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની વિવિધ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ કરાયો. પાન પાર્લરથી લઈને ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી અને ઓપરેશન ગોગોને લઈને વેપારીઓમાં પોલીસનો ડર બેસાડવાનો પ્રયાસ કરાયો. હાલમાં તો આપણે જો મળે તો એ લોકોને ખૂબ જ કડક ભાષામાં ચેતવણી આપવાની હતી ને અગાઉ ઇન્સ્ટામાર્ટવાળાને પણ આપી છે અને જ્યારે એને કાયદેસર મળશે ત્યારે કાયદેસર કાર્યવાહી કરશે. અત્યારે જે આપણે બધા કરી રહ્યા છીએ એ જ રોકવા માટેનું એક શસ્ત્ર છે કે વધુમાં વધુ એનો પ્રચાર થાય, વધુમાં વધુ પ્રસાર થાય અને પોલીસ વધુમાં વધુ સર્ચ કરે એટલે આ જે છે મળતો બંધ થઈ જશે. ઓનલાઈન વેચાણ કરતા હોય કે કોઈ પણ કરતા હોય કે જો કોઈ વસ્તુ જે વેચતા હોય એનો જો ઉપયોગ ખરાબ રીતે થતો હોય અને સમાજને નુકસાન કરતા હોય તો એમાં કોઈ પણ જગ્યાએ રેડ કરવામાં કે કોઈ પણ જગ્યાએ સર્ચ કરવામાં અમને કોઈ જ વાંધો નથી. જો કે હકીકત એ પણ સામે આવી કે પોલીસ જ્યારે ઓપરેશન ગોગોની તપાસ કરવા નીકળી તો દુકાનોમાંથી પ્રતિબંધિત હુક્કાનું વેચાણ પણ બે રોકટોક રીતે થતું હોવાનું સામે આવ્યું. એટલે કે સુરત પોલીસ માછલી શોધવા નીકળી અને હાથમાં મગરમચ્છ આવી ગયા. કઈ રીતના રેડ કરવામાં આવી અને શું મળી આવ્યું છે પ્રતિબંધિત? આજરોજ અમને મહેરબાન સીપી સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરમાં જ્યાં હુક્કાનું વિતરણ થતું હોય ગેરકાયદેસર તેમજ ગોગો પેપરનું વિતરણ થતું હોય તેવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના આપવામાં આવેલ. ત્યારે અમને હાલમાં 60થી વધુ હુક્કાઓ મળી આવ્યા છે તેમજ કેટલાક પેપર છે કે જે ગેરકાયદેસર છે કે કેમ તેની તપાસ થશે અને ત્યારબાદ તપાસના અંતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જો કે વાત માત્ર અમદાવાદ કે સુરત જ નહીં પરંતુ પોલીસની આવી જ તપાસ રંગીલા રાજકોટ અને સંસ્કારી નગરી વડોદરામાં પણ જોવા મળી. વડોદરાની નવાપુરા પોલીસે ગોગો પેપરના 56 બોક્સ સાથે ગિરીશ ભારવાનીની ધરપકડ કરી. ગિરીશ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી દુકાનો પર આ ગોગો પેપરનું વેચાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું. આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ
અને યુવા પેઢી આનું સેવન કરતી હોય છે. આવા ઓનલાઈન માર્કેટ્સ હોય, બ્લિંકિટ હોય, બીજી ઘણી બધી વેબસાઇટ્સ હોય બાઇંગ જેમાં ખરીદી ચાલતી હોય એવી વેબસાઇટ્સ પર પણ આ બધું અવેલેબલ હોય છે. સામાન્ય કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાની અંદર પણ અવેલેબલ હોય છે. આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે. તો સરકાર હવે આની પર પણ બેન લગાવી રહી છે અને પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય, આવા જે વસ્તુઓનું વેચાણ કરતું હોય એના વિરોધમાં પોલીસ પણ જાગૃત રહીને કાર્યવાહી કરી રહી છે. પોલીસની આ કામગીરી સરાહનીય છે. નશાનું વધતું પ્રમાણ રોકવા માટે કામગીરી જરૂરી છે, પરંતુ વાત જ્યારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ, વિતરણ, સંગ્રહ અને હેરાફેરી પર પ્રતિબંધની હોય ત્યારે તપાસ માત્ર નાની દુકાનોમાં કરવાથી તેના પર રોક લાગે એ શક્ય નથી. તેના માટે શહેરના હોલસેલ વેપારીઓ અને તેમના સુધી પહોંચાડતા મોટા સપ્લાયર પર એક્શન લેવું જરૂરી છે. અને એમાં પણ જો આ પ્રકારની વસ્તુનું ઉત્પાદન ગુજરાતમાં કોઈ કરી રહ્યું હોય તો સૌથી પહેલા એક્શન તેની સામે લેવું જરૂરી છે. કેમ કે ખરીદ વેચાણનો એક સીધો નિયમ છે કે જો બજાર સુધી વસ્તુ જ નહીં પહોંચે તો તેનું વેચાણ બંધ થવું સ્વાભાવિક છે. ત્યારે પોલીસની આ કાર્યવાહી નાની માછલીઓ સુધી જ સીમિત ન રહે અને આવનારા દિવસોમાં આ કાર્યવાહીમાં મોટા મગરમચ્છ પણ સામે આવે એ ગુજરાતના ભવિષ્ય માટે જરૂરી છે અને ગૃહ વિભાગે જાહેર કરેલા ફરમાનનું પાલન કરવા માટે પણ યોગ્ય છે. બાકી દારૂબંધીની જેમ રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર માત્ર કાગળ પર જ પ્રતિબંધ રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.